હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. આજે મેં બિંદી કરી છે, સારું લાગે? સારું, બહુ ટાઈમ પછી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં? અમે પણ બહુ મજામાં છીએ. એટલે સવારનો ટાઈમ છે, નાસ્તો કરીને કામ થોડું પતાવી નીકળી ગયા છે. આમ તો જો કે કામ ઘણું બધું બાકી છે. મારા હાથમાં દૂધ છે એટલે પકડતો જરાક, મારા વાળ છે ને મોઢામાં આવે છે. તો આજે છે ને પુરુષોત્તમ માસ અધિક મહિનાનો પહેલો દિવસ છે. તો હું કહું મંદિરે ને બધે જઈ આવી. હું ટ્રાય કરીશ કે આવી શકું જેટલું પોસિબલ હોય આખો મહિનામાં, જેટલું પોસિબલ હોય એટલું હું આવી શકું. આજે પહેલો દિવસ છે તો મેં એટલીસ્ટ પહેલા દિવસે તો આવું જ છે. પછી જેમ મેળ ખાશે એમ હું આવીશ. તો બસ અમે અહીંયા આવ્યા છીએ. તમને બધાને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન ખૂબ આગળ વધો. ભગવાન પુરુષોત્તમ ભગવાન બધાનું ધ્યાન રાખે, અમારું પણ રાખે છે ને. તો ચલો અમે અત્યારે મંદિરે આવ્યા છીએ. અત્યારે આ કબૂતરો કેટલા બધા છે, ચણ ખાય છે. અહીંયા મંદિરે બધી જગ્યાએ બહુ સરસ મંદિર છે. અહીંયા પાછળ તમને જો દેખાતું હશે. ઘણી વખત આવીએ છીએ અહીંયા. તો ચલો હું તમને પણ લઈ જાઉં દર્શન કરવા માટે. પુરુષોત્તમ મહિનો છે, તમે પણ દર્શન કરી લો અમારી સાથે સાથે. ચલો દોસ્ત, આવી જાઓ. ચાલુ તો જ નહીં. કહેવાય છે કે પુરુષોત્તમ મહિનો હોય ને તો જાત્રા કરવી જોઈએ. અને ઘણા લોકો ચારધામની જાત્રા કરતા હોય છે પુરુષોત્તમ માસમાં. બહુ ભીડ છે. હા, બહુ ભીડ છે. કારણ કે દર 3 વર્ષે આ પુરુષોત્તમ માસ આવતું હોય છે. જેમ કે 3 વર્ષ સુધી છે ને જે તિથિઓ ભેગી થતી હોય છે ને, કે છે કે 11 12 ભેગી છે, 8મ 9મ ભેગી છે, દિવાળીનું ભેગું છે. એ એક એક દિવસ જે વધે ને એ વધેલા દિવસમાંથી એક અધિક માસ બને દર 3 વર્ષે. અને એ પછી એ પુરુષોત્તમ મહિનો કહેવાય ને. ભગવાન વાસુદેવમાં આપણે પુરુષોત્તમ ભગવાન છે જે કે વિષ્ણુનું રૂપ સ્વરૂપ છે. એમની પૂજાને બધું કરવામાં આવે છે. એટલે સુખ સમૃદ્ધિને બધું આપે. તો ચલો દર્શન કરી લઈએ. આજનું અમારું જ્ઞાન હતું. હું તમને મળું પાછી. આ મંદિરમાં છે ને કાર્પેટ પાથર્યું છે. અહીંયા દેખાય છે. કેમ કે તડકો બહુ પડે જ ને, કે પગ નહોતો એટલા માટે. હા, પ્રીમિયર છે ને આવા 6 લીધા ને. 6 ઓર્ડર કર્યા હતા ને. 4 ઓર્ડર, કુલ 6 વસ્તુ ઓર્ડર કરી હતી ને. એમાં 4 આવા કર્યા હતા. 3 શોર્ટવાળા હતા, એક આ થોડું લોંગવાળું છે અને એક એકલું હતું. 4 હતા. મારા ખ્યાલથી મેં પેમેન્ટ કર્યું એટલે મને ખબર છે કે 5 કે 6 તો હતા. આનો છે ને ઢઢો જ એક સાથે કરી દેશે, ઢગલો બલ્કમાં. સસ્તું નથી, આ સસ્તું થોડું કહેવાય આને. ચાલે, બાકી સસ્તું તું જોવા જાય તો કેટલું સસ્તું મળે છે. આ તો મોંઘું છે ને, સારું નથી નીકળ્યું સારું. મજા ન આવી. બધા જિંજર જેવા જ લાગે કે નહીં? તમને છે ને જે પણ પક્ષીઓને જોઈએ કે કોઈ બી જાનવરોને જોઈએ ને તો અમને જિંજર જેવા જ લાગે. જિંજરને જ યાદ કરીએ. બોલ, આવો આવો આવો, બોલ. આવશે, જો આવે જ ને. આવો આવો, બોલ. આવશે, આવે જ ને. જો આવે જ ને. આવો આવો કહીએ તો આવે છે. પક્ષીઓનો અવાજ સંભળાય તમને? આ કેસુડો છે? ના, કેસુડો નથી, બીજું જ કંઈક ફ્લાવર છે. તમને એવું નહીં લાગતું હું બહુ જ્ઞાન આપું છું? અર્જિત કરો. ઘરે
પહોંચીએ ત્યાં એટલો બધો તડકો થઈ ગયો કે વાત જ જવા દો. હે ક્રીમી અલગ દુનિયામાં છીએ. મગજ ફરવા લાગ્યું. આ દુનિયામાં નથી અમે મેન્ટલી અમે કોઈ બીજી દુનિયામાં જતા રહ્યા છીએ. એ ચાંદલો કેવો લાગે છે? સરસ લાગે કોઈ બી કરતી નથી ને એટલે અજીબ લાગે છે. કરતા ન હોય એટલે અજીબ લાગે કે નહીં? અજીબ લાગે તો મોઢું જ અજીબ લાગે છે આજે મારું. મોટું મોટું લાગે છે. આ વેજાને વેકેશન પડ્યું જ ને. ગાંડી થઈ ગઈ છે. હા, લોકોને વેકેશન પડ્યું જ ને, નાના છોકરાઓને. વેકેશન તો પડવું જ ના જોઈએ છોકરા. રાતના 12 વાગ્યા સુધી રમે છે ને એટલું મગજ ફરે છે. કાલ તો મને નીંદર નથી આવી. લિટરલી આખી રાત હું જાગી. મને વહેલા સુવાની આદત છે. વહેલી શું તો મને નીંદર આવે. મને મોડું થઈ જાય ને તો પછી આખી રાત મારે જાગવું પડે. કાલે આખી રાત જાગી છે. આ વેજા બાબા બે લોકોને કેમ કઈ નથી કહેતા? અત્યારે જો દિવસ નહીં કેટલો અવાજ આવે તાપ છે. છે માથે સ્વિમિંગ પુલમાં નાય છે પછી કે મારા છોકરાઓની તબિયત બગડે તો ખતમ જ થઈ નાવા જાય. પડ્યા સ્વિમિંગ પુલમાં બધા મળીને. કબૂતરો નાતા હોય જેમાં નાય છે હારે ગંધા. અમારા સોસાયટીમાં સ્વિમિંગ પુલ પણ છે. તો સ્વિમિંગ પુલમાં નાવા બેઠા છે. બોલો હવે ગંધાતા પાણીમાં. અને નાય તો વાંધો નહીં ચલો, પણ રાતના તમે શાંતિથી અમને સુવા તો દો યાર. 1-1 વાગ્યા સુધી ચિલ્લી રાડીના મા બાપ એને નહીં કહેતા હોય કંઈ. મને તો એ એના થાય મા છે. બાપ ખુદ બહાર જતા રહે છે, દાદા દાદીને આગળ મૂકીને ગયા છે એટલે આવું થતું હોય, બીજું કોઈ હોય નહીં. મામાના ઘરે આવી ગયા એ હોય ને એવું લાગે છે. એક તો કાલે મેં જોયા ને હોઈ શકે. 6-7 છોકરા ને 2 જણા જેન્ટ્સ ને એક લેડીઝ આખું પડ્યા હતા. બધી 6-7 છોકરા છે ને એમાંથી 4-5 છોકરા તો મામાના ઘરે જ આવ્યા છે. અરે ર, કેમ ના પોતાનું એક હશે, બીજા બધા એના ભાણિયા હોય છે. અમે અમારા મામાઓને કોઈ દેવા હેરાન નથી કર્યા. નહીં ભાઈ, હાલત ખરાબ થઈ ગઈ છે. બહુ ગરમી છે, તડકો બહુ લાગ્યો. હજી તો કેટલા, હજી તો 10:30 11 જ વાગ્યા છે. 11 11 વાગ્યા છે. દસ જ થયા છે જે. ત્યાં તો એટલો બધો તડકો લાગ્યો છે ને આમ રાતના નીંદર નથી આવી. અનઈઝી ફીલ થાય છે એકદમ. નાસ્તો કર્યા પછી પણ પાછી ભૂખ લાગી છે. એકચ્યુઅલી અમે ઇડલી ગોતતા હતા, ઇડલી ખાતા હોય. ક્યાંક સારી આમ જગ્યા હતી નહીં. તડકો તો અવાવરી જગ્યા હતી, આ હતી. મને જેવી તેવી જગ્યાએ ગમે નહીં. ને રસ્તામાં એક્સિડન્ટ જોઈને ને એક્સિડન્ટની પાસે હતું ઇડલી. એક્સિડન્ટ જોવામાં એ વયું ગયું આગળ. બહુ મોટું એક્સિડન્ટ થયું હતું. આ ફાસ્ટ ચલાવે ને એમાં આવું થાય. એ લોકો ફાસ્ટ જ ચલાવતા હતા. 2 જણા સામસામાં ભટકાણા. હો, તને કહું છું, 2 જણા સામસામાં ભટકાણા. એટલે એ લોકો ફાસ્ટ ચલાવતા હશે ને એટલે ચલો પાણીનો આખો ગ્લાસ જો ભર્યો છે. પી લો ફટફટ. 2-3 ગ્લાસ આખા દિવસમાં હું કમસે કમ 2 વાર ફિલ્ટર ખાલી કરું છું. એટલું પાણી પીઉં છું પણ છતાંય સંતોષ નથી થતો. હા, હું તમને વેજા બતાવું. જો બધા સ્વિમિંગ પુલમાં નાહે છે. દેખાય? આ લોકો આખો દિવસ સ્વિમિંગ પુલ આખો દિવસ ખાલી થતું જ નથી. અને રાતના 12-1 વાગ્યા સુધી આ લોકો એટલો ભાડો નાખે છે ને છોકરાઓ કે વાત જ જવા દે. સુવા જ નથી દેતા.